નમસ્કાર. શું તમારે કોઈ કામ માટે તાત્કાલિક પાન કાર્ડની જરૂર પડે છે? તો હવે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. આજે આપણે જાણીશું કે કેવી રીતે ઘરે બેઠા તમારા ફોનથી જ માત્ર 5 મિનિટમાં અને એ પણ એકદમ ફ્રીમાં પાન કાર્ડ બનાવી શકાય છે. ચાલો સીધા જ વાત પર આવીએ. ઘણીવાર કેવું થાય કે બેંકનું કામ હોય, કોઈ જગ્યાએ અરજી કરવાની હોય અને અચાનક ખબર પડે કે પેન કાર્ડ તો છે જ નહીં. જો આવું કંઈક થયું હોય તો આ માહિતી તમારા માટે જ છે. તમારી સમસ્યાનો ઉકેલ અહીં તરત જ મળી જશે. જી હા, તમે બરાબર સાંભળ્યું. ફક્ત તમારા આધાર કાર્ડનો ઉપયોગ કરીને ઘરે બેઠા 5 જ મિનિટમાં નવું પેન કાર્ડ બની જશે. અને સૌથી સારી વાત એ છે કે આ સરકારી પ્રોસેસ છે, એટલે એકદમ ફ્રી અને પૂરી રીતે સલામત છે. તો સૌથી પહેલાં એ સમજી લઈએ કે આ પેન આખરે છે શું અને કોણ કોણ આ સુવિધાનો લાભ લઈ શકે છે. આના માટેની શરતો બહુ સીધી સાદી છે. જુઓ, તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ. તમારો મોબાઈલ નંબર એ આધાર સાથે લિંક હોવો જરૂરી છે. અને સૌથી અગત્યનું, તમે પહેલાં ક્યારે પાન કાર્ડ ન કઢાવ્યો હોય. જો આ ત્રણેય વાતો બરાબર હોય તો તમે તૈયાર છો. એક વાત ખાસ યાદ રાખજો, આ આખી પ્રોસેસ ફક્ત અને ફક્ત આવકવેરા વિભાગની ઓફિશિયલ વેબસાઇટ પર જ કરવાની છે. કોઈ બીજી લિંક પર ક્લિક ના કરતા. તમારી માહિતી સુરક્ષિત રહે એ બહુ જરૂરી છે. ચાલો હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ. જોઈએ કે નવા પાન કાર્ડ માટે સ્ટેપ બાય સ્ટેપ અરજી કેવી રીતે કરવાની છે. હું તમને આખી પ્રોસેસ સરળતાથી સમજાવું છું. પ્રોસેસ ખરેખર ખૂબ જ સરળ છે. સૌથી પહેલાં ઇન્કમ ટેક્સની વેબસાઇટ ખોલો. તમને હોમપેજ પર જ ક્વિક લિંક્સ નામનો વિભાગ દેખાશે. બસ એમાં ઇન્સ્ટન્ટ પેન પર ક્લિક કરો અને પછી ગેટ ન્યૂ પેન સિલેક્ટ કરી લો. હવે તમારે તમારો 12 આંકડાનો આધાર નંબર નાખવાનો છે અને નીચે આપેલા ચેકબોક્સ પર ટિક કરવાનું છે. તરત જ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે. એ નાખી દો. છેલ્લે તમારી આધારની બધી વિગતો એકવાર ચેક કરી લો અને સબમિટ બટન દબાવી દો. બસ, તમારી અરજી પૂરી થઈ ગઈ. અરજી સબમિટ કર્યા પછી તમારે લાંબો સમય રાહ નથી જોવાની. સામાન્ય રીતે તો થોડી જ મિનિટોમાં તમારું પાન તૈયાર થઈ જાય છે. પણ કદાચ ક્યારેક સિસ્ટમ પર લોડ હોય તો વધુમાં વધુ 24 કલાક લાગી શકે છે, એનાથી વધારે નહીં. તો હવે આપણું પાન બની ગયું છે. પણ એને ડાઉનલોડ કેવી રીતે કરવું અને એનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકાય, ચલો ફટાફટ એ પણ જાણી લઈએ. પાન ડાઉનલોડ કરવા માટે ફરીથી એ જ ઇન્સ્ટન્ટ પેનવાળા પેજ પર જવાનું છે. પણ આ વખતે ચેક સ્ટેટસ ડાઉનલોડ પેન વિકલ્પ પસંદ કરવાનો. તમારો આધાર નંબર અને ઓટીપી ફરીથી નાખો અને પછી ડાઉનલોડ પેન પર ક્લિક કરશો એટલે તરત જ તમારા પેન કાર્ડની પીડીએફ ફાઇલ ડાઉનલોડ થઈ જશે. હા, એક નાની પણ મહત્વની વાત. તમે જે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરશો એ પાસવર્ડથી પ્રોટેક્ટેડ હશે. એને ખોલવા માટે પાસવર્ડ તરીકે તમારી જન્મ તારીખ DDMMYYY ફોર્મેટમાં નાખવાની રહેશે. એટલે કે દિવસ, મહિનો અને વર્ષ, વચ્ચે કોઈ સ્પેસ કે સિમ્બોલ વગર. અને સૌથી અગત્યની વાત, આ પાન બધી જ જગ્યાએ માન્ય છે. પછી એ બેંક હોય, જીએસટી રજિસ્ટ્રેશન હોય, નોકરી માટે હોય કે આઈટીઆર ફાઇલ કરવા માટે હોય, તમે એનો ઉપયોગ બધે જ કરી શકો છો. એની વેલિડિટીની બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. હવે એક સવાલ જે મોટાભાગના લોકોના મનમાં આવે છે કે શું આ પ્રોસેસથી આપણને પેલું પ્લાસ્ટિકવાળું ફિઝિકલ પેન કાર્ડ ઘરે આવશે? તો ચાલો એના વિશે પણ જાણી લઈએ. જુઓ, આ બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. ઇન્સ્ટન્ટ પેન એ ડિજિટલ છે, મફત છે અને તરત જ મળી જાય છે. જ્યારે ફિઝિકલ કાર્ડ પ્લાસ્ટિકનું હોય છે, એના માટે અલગથી ફી ચૂકવવી પડે છે અને એ પોસ્ટથી ઘરે આવવામાં થોડો સમય લાગે છે. જો તમને પેન મળ્યા પછી પણ ફિઝિકલ કાર્ડની જરૂર હોય તો તમે NSDL કે UTI TSL જેવી સરકારી એજન્સીઓની વેબસાઇટ પર જઈને લગભગ 50 થી 110 રૂપિયાની નાની ફી ભરીને એનું રીપ્રિન્ટ ઓર્ડર કરી શકો છો, જે તમારા ઘરે આવી જશે. તો આ હતી પાન મેળવવાની એકદમ સરળ અને ઝડપી રીત. પણ આનાથી એક મોટો વિચાર આવે છે કે જે રીતે બધું ડિજિટલ થઈ રહ્યું છે, શું ભવિષ્યમાં આવા ડિજિટલ આઈડી કાર્ડ્સ ફિઝિકલ કાર્ડ્સની જગ્યા સંપૂર્ણપણે લઈ લેશે? આ વિશે તમારું શું માનવું છે?